જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન। તો મારે એક વાત કરવાની છે સંકલ્પ દિવસ વિશે। તો સંકલ્પ દિવસ જે વડોદરાની ભૂમિની અંદર એક એવી ઘટના બાબા સાહેબના જીવનમાં બની હતી। તો સંકલ્પ ત્યારે બાબા સાહેબને સંકલ્પ લેવો પડ્યો હતો। તો એવી શું ઘટના હતી તો હાલો હું તમને આગળ જણાવું છું। અને 23 સપ્ટેમ્બર 1917ના દિવસે બાબા સાહેબને સંકલ્પ લેવો પડ્યો હતો। જો એ સંકલ્પ બાબા સાહેબે ન લીધો હોત તો અત્યારે આપણે આ જે કાંઈ હું તમારી સામે બોલી શકું છું, જે કાંઈ મોટી ગાડીઓ, બંગલા ને જે કોટ સૂટ ને બધા પહેરીને રખડે, એ બધું બાબા સાહેબના લીધેથી છે। તો બાબા સાહેબના વડોદરાની ભૂમિની અંદર કેમ સુરત, અમદાવાદ કેમ નહીં, અને વડોદરામાં જ કેમ બન્યું હતું? કારણ કે વડોદરાની ભૂમિની અંદર જે તેનો રાજા હતો સયાજી ગાયકવાડ, તેણે બાબા સાહેબને સ્કોલરશીપ આપી હતી વિદેશ ભણવા જવા માટે। તો બાબા સાહેબને સ્કોલરશીપ આપી હતી અને બાબા સાહેબને એવો કરાર કરવામાં આવ્યો હતો કે તમે વિદેશથી ભણીને આવો ને તો ત્યારે તમારે અમારા રાજમાં આમ નોકરી કરવાની એમ। તો બાબા સાહેબ વિદેશ ભણવા જાય છે ને વિદેશથી ભણીને આવે છે, એ આપણા ભારતના નહીં પણ એશિયાનો એક પ્રથમ વિદ્યાર્થી હતા બાબા સાહેબ હતા। પણ જાતિવાદ એટલો હતો ને, પણ ત્યારે કાંઈ ભણતરનું કાંઈ મહત્ત્વ નહોતું એમ, એટલો જાતિવાદ હતો। તો ત્યારે બાબા સાહેબ વિદેશની ધરતી ઉપરથી ભણીને આવે છે ને ત્યારે એવડા મોટા વિધાન માણસને કોઈ લેવા જવા તૈયાર નહોતું એમ, એટલા બધા મહાન પુરુષને કોઈ લેવા જવાય તૈયાર નહોતું, જાતિવાદ એટલો હતો। તો એમને લેવા સયાજી ગાયકવાડ જાય, એમને મળ્યા, બાબા સાહેબને મળ્યા, પ્રસન્ન થયા અને તેમને નાણાં મંત્રીનો હોદ્દો આપ્યો બાબા સાહેબને નોકરી માટે। તો બાબા સાહેબ ત્યાં નોકરી કરતા હતા અને કોઈ એને રૂમ આપવાય તૈયાર નહોતું એમ, જાતિવાદ એટલો હતો ને। તો પછી બાબા સાહેબ ત્યાં નોકરી કરતા હતા ને તો ત્યાંનો પટ્ટાવાળો હોય ને, ચપરાસી પટ્ટાવાળો, એ બાબા સાહેબને આમ ફાઇલ ઘા કરી નાખે। એ 32 ડિગ્રી જેની પાસે 9 ભાષાનું જ્ઞાન, જે એશિયાનો પ્રથમ વિદ્યાર્થી, એને એક પટ્ટાવાળો ફાઇલ ઘા કરીને આપતો હતો એમ, એટલો જાતિવાદ। તો પછી બાબા સાહેબ આમ એવી ઘટનાઓ, આમ એવું વર્તન જ એવું થતું ને જે આપણીથી સહન જ ન થાય એમ, તેમ છતાં બાબા સાહેબ એ વર્તન સહન કરતા અને ત્યાં નોકરી કરતા। તેમ આખો દિવસ નોકરી કરે, રાતે મકાનની શોધમાં, પણ મકાન ક્યાંય મળે નહીં, જાતિવાદ એટલો ને। તેમ છતાં એક પારસીભાઈની ત્યાં ઓરડો મળે છે તો ત્યાં રહે છે બાબા સાહેબ। તો તેમ એ વાતે બધાને ફેલાઈ ગઈ, ખબર પડી ગઈ કે બાબા સાહેબ અહીં ઓરડામાં રહે છે, જાતિ આમ નામ બદલાવીને રહે છે એમ, પારસી। તો ત્યાં બધા જાય છે અને ત્યાંથી પણ બાબા સાહેબને કાઢવામાં આવે છે। તો બાબા સાહેબ ત્યાંથી રેલવે સ્ટેશનની બાજુમાં બગીચામાં ઝાડ નીચે બેસીને સંકલ્પ લે છે કે ત્યારે બાબા સાહેબ બહુ રડે છે એમ, બહુ તેમને એમ થાય કે હું આટલો ભણેલો અને અહીંયા જાતિવાદ મારો પીછો જ છોડતો નથી એમ, અસ્પૃશ્ય ત્યાં અનમાનવીય વ્યવહાર મારથી સહન નથી થતો। ત્યારે બાબા સાહેબે એ ઝાડ નીચે બેસીને રડે છે અને ત્યારે એ આમ એવી ઘટના આમ એવી ને કે આમ ત્યારે એણે સંકલ્પ લીધો હતો કે જ્યારે હું આ અમાનવીય વ્યવહાર અને મારા સમાજને જાતિવાદના કીડામાંથી બહાર નહીં લાવું, જાતિવાદના કાદવમાંથી બહાર નહીં લાવું, ત્યાં સુધી હું શાંતિથી બેસીશ નહીં। જ્યાં સુધી મારા સમાજને હું સમાનતાનો હક નહીં અપાવું ત્યાં સુધી હું શાંતિથી બેસીશ નહીં, અને જો હું આ કાર્ય કરવામાં નિષ્ફળ રહ્યો તો મને પોતાને ગોળી મારી અને મારો જીવનનો અંત લઈ આવીશ એમ, એવો સંકલ્પ લીધો હતો બાબા સાહેબે। અને બાબા સાહેબ એમાં પણ સફળ થયા। અને અત્યારે તો હું એમ કહેવા માગું છું કે અત્યારે તો ઘણાને ખબર હશે, નહીં ખબર હોય, કારણ કે વડોદરાના એ ભૂમિ ઉપર એ ઘટના બની હતી। બાબા સાહેબે સયાજી ગાયકવાડે એમને સ્કોલરશીપ આપી હતી ને, એટલે એ વડોદરાની અંદર ત્યાં ચપરાસી એમ નોકરી કરવાનું। તો અત્યારનું મારી બહેનો, મારી માતાઓને એટલું જ કહેવા માગું છું કે તમે બને એટલો મારો વિડીયો આ શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો। જો હું આવા આમ જાણકારી, મને એવો વિચાર આવ્યો, મારી યુટ્યુબમાં ચેનલ છે, મારા ફેમિલીનો વ્લોગ નાખતી હતી, પણ મને વિચાર આવ્યો કે હું આવા વિડીયો બનાવું તો જેનાથી મારા સમાજને પણ પ્રેરણા મળે, મારી બેન દીકરીઓને થોડી જાણકારી મળે, તે માટેના વિડીયો બનાવું છું। તો તમારો મને સાથ સપોર્ટ આપો। અને બધા એમ કે લસકા મસ્કાના તો વિડીયો ઉતારતા જ હોય બધા, એને વધારે ફોલોઅર્સ હોય, એમાં લાઈક વધારે કરે, ને આવા વિડીયો હોય ને એનો શેર ન કરે, ને લાઈક કમેન્ટ ઓછી હોય। એટલે બને એટલા હું મારા ભાઈઓને બહેનોને એમ કહું છું કે મારો આ વિડીયો શેર કરો, લાઈક કરો, સપોર્ટ કરો। અને તો જો આજનો વ્લોગ મારો ગમ્યો હોય, મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો।
તો મળી તો સંકલ્પ દિવસની શુભેચ્છા. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.